વોર્ડ નંબર 1ના નગરસેવક પુષ્પાબેન વાઘેલાનું નાગરિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું। જ્યારે આખું બરોડા પાણીમાં ડૂબ્યું હતું ત્યારે વોર્ડ નંબર 1માં થોડું પણ પાણી ન ભરાયું, તેના કારણે નાગરિકો અને બહેનો દ્વારા તેમનું આજે સ્વાગત વિધિ કરવામાં આવી હતી। આજે નાગરિકો દ્વારા તમારું સન્માન કરવામાં આવ્યું છે। તમે મીડિયાના મારા ભાઈઓ છો, આખા વડોદરા શહેરનું તમે સમાચાર લોકોને બતાવો છો, બરાબર? આવો એક પણ સમાચાર આવ્યો હશે? તમે મને કહો, આવો કોઈ સમાચાર છે કે જ્યાં સામેથી કોર્પોરેટરને ઘરે લેવા જાય અને બોલાવીને એમનું સન્માન કરે, તલવાર આપે, પાઘડી પહેરાવે, બરાબર? આ એક જવાબદારી આપણને આપેલી હોય ને, એની નિષ્ઠાથી આપણે જ્યારે નિભાવ્યું હોય ને ત્યારે આ પ્રેમ બધો મળે, એમને એમ ના મળે। 2005માં મને પ્રથમ વખત ચૂંટાઈને લાવનારા જ આ લોકો બધા જ છે, અને ચૂંટાઈને લાવ્યા ત્યારે પૂર આવ્યું હતું 2005માં। એ પૂરની અમે જે અમારા વોર્ડમાં જે નુકસાન થયું છે એ પણ અમે જોયેલું હતું, અને એના અનુસંધાને અમે એવું નક્કી કરેલું હતું કે ભગવાન મને એવી કંઈક તક આપે કે જેથી કરીને હું આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકું। કુદરતી રીતે મને સપોર્ટ મળ્યો કે નૂર યોજના આવી કેન્દ્ર સરકારની, અને નૂર યોજના અંતર્ગત મારા આખા વોર્ડમાં નવી પાણીની લાઈન નાખી, જેથી કરીને મારી બહેનો જે 3-3 ફૂટ 4-4 ફૂટ નીચા ઊંડા ખાડામાંથી પાણી ભરતા હતા એ એમાંથી મુક્તિ મળી। આખા વડોદરા આખા વોર્ડની અંદર મેં વરસાદી ગટરો નાખી કે જે 10-10 ફૂટ ઊંડી વરસાદી ગટરો નાખવાથી આજે 2019માં પૂર આવ્યું કે 2024માં પૂર આવ્યું, પણ અમારા વોર્ડમાં આ બહેનો બધા આજે આરતી ઉતારી રહ્યા છે, આટલે ચાંદલા કરી રહ્યા છે, પણ આ બધાને પૂછો કે કોઈને પણ એક ખબર બી પડી હોય કે આ વરસાદ બહાર પડે છે, તમામ શાંતિથી ઊંઘી ગયા છે, અને એમણે એ ઊંઘ્યા છે અને અમે જાગ્યા હતા ત્યારે આજે એ ઊંઘ્યા છે। એટલે હું તો તમામને કહેવા માગું છું કે જવાબદારી મળે એને નિષ્ઠાથી નિભાવો તો માન ને સન્માન બધું જ મળશે।